પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. પ્રશ્ન 1. યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂર્ણ કરો. એક સ્થાન પર એક જ પ્રકારના મોટી માત્રામાં ઉછેરવામાં આવતા છોડને ખાલી જગ્યા કહે છે. જવાબ પાક. 2. પાક ઉગાડતા પહેલા પ્રથમ પગલું જમીનની ખાલી જગ્યા હોય છે. જવાબ તૈયારી. 3. ક્ષતિગ્રસ્ત બીજ પાણીની સપાટી પર ખાલી જગ્યા લાગશે. જવાબ તરવા. 4. પાક ઉગાડવા માટે પર્યાપ્ત સૂર્યનો પ્રકાશ તેમજ જમીનમાંથી ખાલી જગ્યા તથા ખાલી જગ્યા આવશ્યક છે. જવાબ પાણી, પોષક દ્રવ્યો. પ્રશ્ન 2. કોલમ એ માં આપેલ શબ્દોને કોલમ બી માં આપેલ શબ્દો સાથે જોડો. ખરીફ પાક ડાંગર અને મકાઈ. 2. રવિ પાક ઘઉં, ચણા, વટાણા. 3. રાસાયણિક ખાતર યુરિયા અને સુપર ફોસ્ફેટ. પ્રશ્ન 3. નીચેના દરેકના 2 ઉદાહરણ આપો. 1. ખરીફ પાક. જવાબ કપાસ, મગફળી. 2. રવિ પાક. જવાબ વરિયાળી, જીરું, ઘઉં. પ્રશ્ન 4. નીચેના દરેક પર તમારા શબ્દોમાં એક ફકરો લખો. 1. ભૂમિને તૈયાર કરવી. જવાબ પાકને રોપતા પહેલાં સૌપ્રથમ જમીનને તૈયાર કરવી પડે છે. આ માટે જમીનને ખેડવી પડે છે, જેથી જમીન પોચી બને છે અને માટી ઉપર નીચે થાય છે, જેથી પાકના મૂળ જમીનમાં ઊંડે સુધી જઈ શકે છે અને મૂળને શ્વસન કરવામાં સરળતા રહે છે. જમીનની માટી પોચી થવાથી તેમાં રહેલા અળસિયા અને સૂક્ષ્મજીવોની વૃદ્ધિમાં વધારો થાય છે. ખેતરમાં માટીના ઢેફા હોય તો તેને સમારથી સમતલ કરવામાં આવે છે. કેટલીક વખત જમીનને ખેડતા પહેલાં છાણિયું ખાતર નાખવામાં આવે છે. આ રીતે તૈયાર કરેલ જમીન વાવણી માટે યોગ્ય બને છે. બે. રોપણી. જવાબ રોપણી પાક ઉત્પાદનનો સૌથી મહત્વનો તબક્કો છે. ખેડૂત વાવણી કરતા પહેલાં ઉચ્ચ ગુણવત્તા ધરાવતા બીજની સૌપ્રથમ પસંદગી કરે છે, જેથી કરીને ખેડૂત સારી એવી ઉપજ મેળવી શકે છે. વાવણી કરવા માટે વપરાતા ઓજારનો આકાર સામાન્ય રીતે ગરણી જેવો હોય છે, જેને ઓરણી કહે છે. બીજને આ ઓરણીમાં નાખવાથી તે ધારદાર અણીવાળા છેડાયુક્ત 2-3 પાઇપમાં પસાર થાય છે. આ પાઇપના છેડાઓ જમીનમાં ખૂંપીને બીજનું રોપણ કરે છે. અત્યારના યુગમાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણિયાનો ઉપયોગ થાય છે, જેના દ્વારા બીજ સમાન અંતરે અને ઊંડાઈએ માટીમાં ઢંકાયેલું રહે છે. આ વાવણિયા દ્વારા રોપણી કરવાથી સમય અને મહેનત બંનેનો બચાવ થાય છે. 3. નિંદામણ. જવાબ નીંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે. ખેડૂત નીંદણ દૂર કરવા ઘણી બધી પદ્ધતિનો ઉપયોગ કરે છે. નીંદણ દૂર કરવા વપરાતું સાદું સાધન જેને ખુરપી કહે છે. અમુક સમયે ખુરપી વડે નીંદણને જમીનમાંથી કાપવામાં આવે છે. કેટલીક વખત નીંદણને હાથ વડે મૂળ સહિત ઉખેડી નાખવામાં આવે છે. પાક ઉગાડતા પહેલાં ખેતરમાં ખેડ કરીને નીંદણ દૂર કરવામાં આવે છે. નીંદણને કેટલીક રાસાયણિક દવાઓની મદદથી પણ દૂર કરવામાં આવે છે, જેને નીંદણનાશક કહે છે. આવી રાસાયણિક દવાઓને પાણીમાં યોગ્ય પ્રમાણમાં ભેળવી સ્પ્રે પંપની મદદથી ખેતરમાં છંટકાવ કરવામાં આવે છે. 4. થ્રેસિંગ. જવાબ પાક જ્યારે પૂર્ણ રીતે પાકી જાય ત્યારે તેની કાપણી કરવામાં આવે છે. આ કાપવામાં આવેલા પાકમાં બીજ કે દાણા હોય છે. આ પાકમાંથી દાણા છૂટા પાડવાની ક્રિયાને થ્રેસિંગ કહે છે. આ માટે વપરાતું યાંત્રિક સાધનને થ્રેસર કહે છે.
પ્રશ્ન 5. સમજાવો કે કૃત્રિમ ખાતર કઈ રીતે કુદરતી ખાતરથી અલગ છે? જવાબ: કૃત્રિમ ખાતર એ કુદરતી ખાતરથી નીચે મુજબ અલગ છે. કૃત્રિમ ખાતર રાસાયણિક છે, જ્યારે કુદરતી ખાતર એ સેન્દ્રિય પદાર્થો છે. કૃત્રિમ ખાતર કારખાનાઓમાં બને છે, જ્યારે કુદરતી ખાતર ખેતરમાં કે ઘરે પણ બનાવી શકાય છે. કૃત્રિમ ખાતર જમીનની ગુણવત્તા બગાડે છે, જ્યારે કુદરતી ખાતર જમીનનું બંધારણ સુધારે છે. કૃત્રિમ ખાતરમાં સેન્દ્રિય પદાર્થો હોતા નથી, જ્યારે કુદરતી ખાતરમાં સેન્દ્રિય પદાર્થો ભરપૂર માત્રામાં હોય છે. કૃત્રિમ ખાતર દર વર્ષે નાખવું પડે છે, જ્યારે કુદરતી ખાતર એકવાર નાખ્યા પછી 2-3 વર્ષ સુધી તેમાં પોષક તત્વો જમીનમાં રહે છે. સિંચાઈ એટલે શું? પાણી બચાવતી સિંચાઈની 2 પદ્ધતિઓનું વર્ણન કરો. ચોક્કસ સમયે ખેતરમાં પાકને પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે. સિંચાઈનો સમય અને માત્રા દરેક પાક, જમીન અને ઋતુ પ્રમાણે અલગ અલગ હોય છે. સિંચાઈની પરંપરાગત રીતોમાં પાણી વધુ પ્રમાણમાં વપરાય છે અને પાણીનો બગાડ પણ થાય છે. પાણી બચાવવાની સિંચાઈની 2 પદ્ધતિઓ: 1 ફુવારા પદ્ધતિ, 2 ટપક પદ્ધતિ. 1 ફુવારા પદ્ધતિ. પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા માટે ફુવારા પદ્ધતિ વપરાય છે. આ પદ્ધતિમાં ખેતરમાં એક મુખ્ય પાઇપ સાથે બીજી નાની પાઇપો જોડવામાં આવે છે. આ નાની પાઇપોમાં થોડા અંતરે ફુવારા જોડવામાં આવે છે. ત્યારબાદ ઊંચી ટાંકી અથવા પંપ દ્વારા મુખ્ય પાઇપમાં દબાણપૂર્વક પાણી પસાર કરવામાં આવે છે, જેનાથી ફુવારા દ્વારા પાણી વરસાદની જેમ પાકને મળી રહે છે. ફુવારા પદ્ધતિ દ્વારા પાકને જંતુનાશક દવા તેમજ ખાતર પણ આપી શકાય છે. આ પદ્ધતિ દ્વારા મહેનત તેમજ પાણીની બચત થાય છે. બે ટપક પદ્ધતિ. પાકને ટીપે ટીપે પાણી પૂરું પાડવાની પદ્ધતિને ટપક પદ્ધતિ કહે છે. આ પદ્ધતિમાં ખેતરમાં એક મુખ્ય મોટી પાઇપ પાથરેલી હોય છે, જેમાં થોડા અંતરે હોલ પાડીને નાની પાઇપો સમગ્ર ખેતરમાં પાથરવામાં આવે છે. આ મોટી પાઇપમાં ઊંચી ટાંકી અથવા પંપ દ્વારા દબાણથી પાણી પસાર કરવામાં આવે છે. ખેતરમાં પથરાયેલી નાની પાઇપમાં થોડા અંતરે નાના છેદ કરેલા હોય છે, જે છોડની નજીક રહે તેમ પાથરવામાં આવે છે. આ નાના છેદમાંથી પાણી ટીપે બહાર છોડના મૂળ પાસે ટપકે છે. આ પદ્ધતિમાં મુખ્યત્વે જે પ્રદેશમાં પાણીની અછત છે ત્યાં આશીર્વાદ છોડના બગીચા તેમજ નાના છોડ માટે વધુ અસરકારક છે. પ્રશ્ન 7. જો ઘઉંને ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવે તો શું થશે? ચર્ચા કરો. જવાબ: ઘઉં એ શિયાળામાં થતો રવિ પાક છે. તેને સૂકું અને ઠંડુ હવામાનની જરૂર પડે છે. જો ઘઉંને ચોમાસાની ઋતુમાં ઉગાડવામાં આવે તો તેને ભેજવાળું હવામાન અને વધારે વરસાદ મળે છે, જે ઘઉંના પાકને અનુકૂળ આવે નહીં. તેથી ઘઉંને ચોમાસામાં ઉગાડવામાં આવતા નથી. પ્રશ્ન 8. ખેતરમાં સતત પાક ઉગાડવાના લીધે જમીન પર કઈ અસર જણાશે? જવાબ: ખેતરમાં સતત પાક ઉગાડવાના લીધે જમીન પર નીચે મુજબ અસર જણાશે. ખેતરમાં સતત પાક ઉગાડવાથી જમીનની ફળદ્રુપતા તેમજ તેમાં રહેલા પોષક તત્વો ઘટી જાય છે. આવી જમીનમાં પાક ઉગાડવામાં આવે તો પાક ખૂબ જ ઓછો થાય છે. પ્રશ્ન 9. નીંદણ એટલે શું? આપણે તેનું નિયંત્રણ કેવી રીતે કરી શકીએ છીએ? જવાબ: નીંદણ એટલે ખેતરમાં વાવણી કે રોપણી કરી ઉછેરવામાં આવતા ખેતી તથા બાગાયતી પાકમાં પાક, છોડ સિવાય સમયે ઉગી નીકળતી બિન ઉપયોગી વનસ્પતિ. ખેતી કાર્યો જેવા કે વાવણી, આંતરખેડ, પિયત અને કાપણીમાં નીંદણ નડતરરૂપ થાય છે. પ્રશ્ન 10.
નીચે આપેલા બોક્સને યોગ્ય ક્રમમાં ગોઠવો જેથી શેરડીના ઉત્પાદન માટેનું રેખાચિત્ર તૈયાર થઈ જાય।